ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે સૌપ્રથમ વિજ્ઞાન પ્રવાહની આપણે થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ. ત્યારબાદ આપણે રસાયણ વિજ્ઞાન છે, કેમિસ્ટ્રી છે, આપણે સ્ટાર્ટ કરશું. તો વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયો બધાને ખ્યાલ છે, છતાં પણ આપણે અહીંયા ઓવરવ્યૂ લઈ લઈએ. એના મુખ્ય વિષયો છે, એમાં પહેલો આપણે લઈએ ભૌતિક વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં ફિઝિક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો વિષય રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો વિષય જીવવિજ્ઞાન, જેને આપણે ઇંગ્લિશમાં બાયોલોજી કહેશું. ત્યારબાદ ચોથો વિષય કે જે જીવવિજ્ઞાનના ઓપ્શનમાં છે, ગણિત, જેને આપણે મેથ્સ કહેશું. તો આ મુખ્ય 4 વિષય છે. આ ઉપરાંત અંગ્રેજી અને એના બીજો વિષય છે, એમાં સંસ્કૃત, ગુજરાતી તમે કોમ્પ્યુટર રાખી શકો છો. તો એ મુખ્ય આપણે વાત કરીએ કે જો એ ગ્રુપ કોઈ રાખશે તો એને મુખ્ય 3 વિષય આવશે: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ગણિત. એટલે કે આપણે ટૂંકમાં લખીએ તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ. અને જો કોઈ બી ગ્રુપ રાખશે તો એને આવશે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. એટલે કે મેથ્સ અને બાયોલોજી છે અલ્ટરનેટ ચેન્જ થશે. હવે જો એ ગ્રુપ કોઈ રાખશે તો તમને ખ્યાલ જ છે કે એન્જિનિયરિંગ લાઇન માં જઈ શકે, અને જો બી ગ્રુપ કોઈ રાખશે તો એ મેડિકલ ક્ષેત્રે જઈ શકે. હવે આપણે રસાયણ વિજ્ઞાન વિશે અહીંયા વાત કરવાની છે. તો રસાયણ વિજ્ઞાન શું છે, એની કેટલી શાખા છે, એના વિશે આપણે માહિતી લઈએ. રસાયણ વિજ્ઞાનના નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે રસાયણને લગતું વિજ્ઞાન છે આ. પરંતુ આપણે એની થોડી વ્યાખ્યા લઈએ તો આ રસાયણ વિજ્ઞાન છે એ આપણને શેની માહિતી આપશે? તો એ પદાર્થના બંધારણ વિશેની માહિતી આપે છે. એટલે કે કોઈ પણ પદાર્થ છે એ શેનો બનેલો છે એના વિશે માહિતી આપશે. આ ઉપરાંત એ પદાર્થના ગુણધર્મો કેવા છે એ પણ આપણે રસાયણ વિજ્ઞાનની મદદથી જાણી શકીએ છીએ. અને જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા આપણે પદાર્થના રૂપાંતરનું વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન છે. એટલે કે પદાર્થનું બંધારણ, પદાર્થ કેનો બનેલો છે, એના ગુણધર્મો કેવા છે, તેમજ જુદી જુદી પ્રક્રિયા દ્વારા પદાર્થનું રૂપાંતર, એટલે કે એક પદાર્થમાંથી આપણે બીજો પદાર્થ છે બનાવી શકીએ છીએ. હવે લઈએ રસાયણ વિજ્ઞાન છે એની મુખ્ય 5 શાખાઓ છે. એની આપણે પહેલી શાખા લઈએ તો પહેલી શાખા એની ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીને આપણે ગુજરાતીમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેશું. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન છે એની અંદર આપણે મુખ્યત્વે કાર્બનનો અભ્યાસ કરીશું. કાર્બન અને તેના સંયોજનોનો. તમે આગળ ઉપર ભણી ગયા હશો મિથેન, તમે બધા મિથેનથી પરિચિત હશો. CH4 મિથેન, આ ઉપરાંત C6H6 એટલે કે બેન્ઝીન. એવા ઘણા બધા અસંખ્ય સંયોજનો છે કે જેની અંદર કાર્બન આવેલો છે. એવા બધા સંયોજનોનો અભ્યાસ આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કરીશું. ત્યારબાદ રસાયણ વિજ્ઞાનની બીજી શાખા ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી.
જેને આપણે ગુજરાતીમાં અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેશું. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે એવા સંયોજનોનો અભ્યાસ કરશું કે જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જેનો સમાવેશ નથી થયો એવા સંયોજનો, એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં સમાવિષ્ટ ન હોય તેવા સંયોજનો. મુખ્યત્વે આમાં કાર્બનવાળા સંયોજનો ખૂબ જ ઓછા જોવા મળે છે. તો આનું ઉદાહરણ આપણે લઈએ, જેમ કે કાર્બન ન આવેલું હોય એવું સંયોજન જેમ કે NaCl. આપણે બધા પરિચિત છીએ, સોડિયમ ક્લોરાઇડ મીઠું, ત્યારબાદ પોટેશિયમ ક્લોરાઇડ, ત્યારબાદ CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. આવા બધા સંયોજનો છે એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં એનો સમાવેશ થશે. ચલો ત્યારબાદ આપણે એની ત્રીજી શાખા લઈએ રસાયણ વિજ્ઞાનની, એનાલિટિકલ કેમેસ્ટ્રી. એનાલિટિકલ કેમેસ્ટ્રીને આપણે ગુજરાતીમાં વિશ્લેષણાત્મક રસાયણ વિજ્ઞાન કહેશું. તો આ રસાયણ વિજ્ઞાનની અંદર કોઈ પણ દ્રવ્ય અથવા કોઈ પણ પદાર્થ છે એ દ્રવ્યનું પૃથ્થકરણ કરવામાં આવે છે. માનો કે કોઈ પણ પદાર્થ છે તો એ પદાર્થની અંદર કયા ઘટકો હાજર છે એ જાણવા માટે આપણે એનાલિટિકલ કેમેસ્ટ્રીનો સહારો લેવો પડશે. ચાની અંદર કેટલા પ્રમાણમાં ટેનિન છે કે કોઈ પણ દ્રાવણ છે એની અંદર કયા ઘટકો છે એ બધું જાણવા માટે આપણે વિશ્લેષણાત્મક રસાયણ વિજ્ઞાનનો સહારો લેશું. ત્યારબાદ એનો ચોથો પ્રકાર ફિઝિકલ કેમેસ્ટ્રી. એને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો શારીરિક અથવા તો ભૌતિક રસાયણ વિજ્ઞાન. એટલે કે કોઈ પણ પદાર્થ સાથે સંકળાયેલું છે એ રસાયણ વિજ્ઞાન છે. તો આ જે ફિઝિકલ કેમેસ્ટ્રી છે એ ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલું છે, એટલે કે ફિઝિક્સ સાથે. જેમ કે આપણે એનું ઉદાહરણ લઈએ ઉષ્માગતિશાસ્ત્ર. એની એક શાખા છે ઉષ્માગતિશાસ્ત્ર છે એ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આવશે. એવા ઘણા બધા બીજા ટોપિકનો પણ આપણે આગળ ઉપર અભ્યાસ કરશું કે જે ફિઝિકલ કેમેસ્ટ્રીમાં સમાવિષ્ટ છે. ચાલો ત્યારબાદ આપણે એની છેલ્લી શાખા લઈ લઈએ બાયોકેમેસ્ટ્રી. તો એને આપણે ગુજરાતીમાં કહી શકાય જૈવ રસાયણ વિજ્ઞાન. તો જૈવ રસાયણ વિજ્ઞાન એટલે કે કોઈ પણ જીવંત સજીવો, કોઈ પણ તમે લઈ શકો એ જીવંત સજીવોમાં જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, માનો કે આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ અથવા બીજા કોઈ પણ પ્રાણીઓ છે કે જે જીવંત સજીવ છે, એ જીવંત સજીવમાં થતી રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ છે આમાં કરવામાં આવે છે. માનો કે આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકનું પાચન થાય, એ દરમિયાન પણ અમુક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તો આવી ઘણી બધી આપણા શરીરની અંદર થતી પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ જૈવ રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. હવે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શા માટે અગત્યનો છે એના વિશે આપણે વાત કરીએ. તો રસાયણ વિજ્ઞાન શા માટે આપણે ભણવું જરૂરી છે? કારણ કે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં રસાયણ વિજ્ઞાન છે અગત્યનું છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ મેડિકલ ક્ષેત્રે.
જો આપણે બીમાર પડી અને ડૉક્ટર પાસે જઈએ તો એ આપણને મેડિસિન દવા આપે છે, તો એ દવા છે એ પણ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. એની બનાવટ, એની અંદર કયા કયા ઘટકો હાજર છે, એ દરેક રસાયણ વિજ્ઞાનની મદદથી આપણે જાણી શકીએ છીએ. એટલે મેઇન મહત્ત્વનું જે મેડિકલ ક્ષેત્ર છે એ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત આપણે બીજું કૃષિ ક્ષેત્ર લઈએ, એટલે કે ખેતીવાડીમાં જે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ એ દવા પણ રસાયણ વિજ્ઞાન ના જે સાયન્ટિસ્ટો છે એ બનાવે છે. એટલે કે કૃષિ ક્ષેત્ર છે એમાં જે દવાનું નિર્માણ થાય છે, પેસ્ટિસાઇડ જે દવા છે એ પણ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત આપણે બાંધકામ ક્ષેત્ર કહીએ તો બાંધકામ ક્ષેત્રમાં અગત્યનો પદાર્થ તમને ખ્યાલ છે સિમેન્ટ છે, તો સિમેન્ટનું નિર્માણ પણ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. ત્યારબાદ ઘણી બધી બીજી જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એમાં પણ રસાયણ વિજ્ઞાન છે એ સંકળાયેલું છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ પ્લાસ્ટિકની વસ્તુ. તમને ખ્યાલ છે અત્યારે પ્લાસ્ટિક છે એ ઘણું બધું પ્રચલિત છે. ઘણી બધી વસ્તુઓ, મોટાભાગની વસ્તુઓ છે પ્લાસ્ટિકમાંથી બને છે. પ્લાસ્ટિક વગરનું અત્યારે આપણે આપણું જીવન જો કલ્પવું હોય તો એ લગભગ મુશ્કેલ છે. તો એ પ્લાસ્ટિકની બનાવટ છે, કઈ રીતે બનાવવું, કેવું પ્લાસ્ટિક બનાવવું, એ પણ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત ઘણી બધી મિશ્ર ધાતુ, જેમ કે અત્યારે મહત્ત્વનું એક મિશ્ર ધાતુ છે સ્ટીલ, આપણે સ્ટેનલેસ સ્ટીલ કહીએ છીએ, એનું નિર્માણ પણ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. તો આવી ઘણી બધી વસ્તુઓ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં જે સંકળાયેલી છે એ બધા જમાં રસાયણ વિજ્ઞાન છે સંકળાયેલું છે. એટલે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ છે એ ખૂબ જ જરૂરી છે. તમે આગળના ધોરણમાં આવર્ત કોષ્ટક વિશે અભ્યાસ કરેલ હશે. તો આ આવર્ત કોષ્ટક છે એ તત્વોનું એક વર્ગીકરણ છે જે આપણે કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરવાનો જ છે. પણ એ આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વો છે. તો અત્યાર સુધી જે શોધાયેલા તત્વ છે એ કુલ શોધાયેલ તત્વની સંખ્યા 118 છે. 118 તત્વો છે અત્યારે શોધાઈ ગયેલ છે, પણ પાઠ્યપુસ્તકમાં કદાચ એનાથી ઓછા આવતા હશે, 114-16, કારણ કે અમુક તત્વો છે જે શોધાઈ ગયા બાદ એનું ટેસ્ટિંગ ચાલુ હોય, એ સંપૂર્ણપણે થઈ ગયા પછી એ આપણા પાઠ્યપુસ્તકમાં એનો અંક પણ વધી જશે. હવે જે કુલ તત્વો છે, તો રસાયણ વિજ્ઞાનનો ખૂબ મહત્વનો આધાર આ તત્વો છે. કારણ કે કોઈ પણ વસ્તુ તમે લઈ લેશો, દુનિયાની કોઈ પણ વસ્તુ છે એ આ 118 તત્વોમાંથી બનેલી હોય છે. કોઈ પણ વસ્તુ, માનો કે લાકડું, પ્લાસ્ટિક, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એ દરેક આ 118 તત્વોમાંથી કોઈ પણ તત્વોનું મિશ્રણ હોઈ શકે છે. એટલે મેઇન કેમેસ્ટ્રીનો આધાર આ તત્વો છે. તો અહીંયા આપણે થોડી તત્વો વિશે વાત કરીએ, અને તમે આગળ ઉપર પરમાણુ વિશે ભણી ગયા હશો, અને એ પરમાણુનું બંધારણ કેવું છે એના વિશે અહીંયા આપણે ફરીથી થોડી ચર્ચા કરીએ કે પરમાણુનું બંધારણ, કે પરમાણુ છે એ કઈ વસ્તુનું બનેલું છે. તો પરમાણુ છે એ મુખ્યત્વે તમને ખ્યાલ જ છે કે 3 વસ્તુ, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો બનેલો છે. તો આપણે ઉદાહરણ લઈએ, એમાં ઘણા બધા તત્વો છે. તમે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ આ બધું ભણી ગયા છો. એમાંનું આપણે પ્રથમ તત્વ, આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ હાઇડ્રોજન છે. હાઇડ્રોજન વિશે વાત કરીએ તો હાઇડ્રોજન પ્રથમ નંબરનું તત્વ છે. તો એની પાસે પ્રોટોનની સંખ્યા છે 1 છે. એ પણ આપણે આગળ ઉપર ડિટેલમાં બધો અભ્યાસ કરીશું. તો હાઇડ્રોજનમાં પ્રોટોન 1 છે. તો જેટલા પ્રોટોન હોય એટલા જ તમને ખ્યાલ છે કે સામે ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ હાઇડ્રોજનમાં 1 હશે. પરંતુ હાઇડ્રોજન એકમાત્ર એવું તત્વ છે કે જેની અંદર ન્યુટ્રોન નથી. યાદ રાખજો, આખા આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન જ એક એવું તત્વ છે કે જેમાં ન્યુટ્રોન નથી આવેલા. હવે આપણે આના થોડા બંધારણ વિશે વાત કરીએ કે હાઇડ્રોજન છે અથવા કોઈ પણ બીજું તત્વ છે, એમાં તમે આગળ ઉપર અભ્યાસ કરેલો જ છે. એ આ પરમાણુની વચ્ચે આપણે દોરીએ છીએ, આને આપણે પરમાણુનું કેન્દ્ર કહેશું.
તો પ્રોટોન અને ન્યુટ્રોન આ બંને છે એ પરમાણુના કેન્દ્રની અંદર હાજર હોય છે. અહીંયા આપણે લખી નાખીએ ટૂંકમાં P એટલે પ્રોટોન અને N એટલે ન્યુટ્રોન. અહીંયા આપણે હાઇડ્રોજનનું બંધારણ લઈએ છીએ એટલા માટે અહીંયા ન્યુટ્રોન હાજર નથી, એટલે માત્ર અહીંયા મેં પ્રોટોન જ દર્શાવેલા છે. ત્યારબાદ અહીંયા બહાર તમે ભણી ગયા છો કે કેન્દ્રની આજુબાજુએ કક્ષા હોય એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, અથવા આપણે ટૂંકમાં કહી શકીએ ઇલેક્ટ્રોનને આપણે E વડે દર્શાવીશું. પ્રોટોનને P, ઇલેક્ટ્રોનને E અને ન્યુટ્રોનને N વડે દર્શાવવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન અહીંયા કેન્દ્રની આજુબાજુએ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. તો ઇલેક્ટ્રોન જે રસ્તા ઉપર પરિભ્રમણ કરે છે એને આપણે કક્ષા કહીએ છીએ. તો આવું પરમાણુનું બંધારણ હોય છે હાઇડ્રોજન અથવા કોઈ પણ સંયોજન. માનો કે આપણે બીજું તત્વ કાર્બન લઈએ, તો કાર્બન છે એ 6થા નંબરનું તત્વ છે. તો કાર્બનની અંદર પ્રોટોનની સંખ્યા 6 હશે. તો તમારે લઈ લેવાનું છે કે જેટલા પ્રોટોન હશે એટલા જ સામે ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એમાં 6 છે અને ન્યુટ્રોનની સંખ્યા એ પણ 6 છે. તો હવે જે પરમાણુનું કેન્દ્ર, તો પરમાણુના કેન્દ્રની અંદર આપણે લખીએ અહીંયા કેન્દ્રમાં બે વસ્તુ હાજર હોય છે, પ્રોટોન અને ન્યુટ્રોન. અહીંયા આપણે P અને N લખી નાખીએ તો અહીંયા તમે જુઓ છો 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે. ત્યારબાદ અહીંયા 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોન છે આજુબાજુની કક્ષામાં એ ગોઠવાયેલા હોય છે. તો 6 ઇલેક્ટ્રોન ગોઠવવા માટે તમે ભણી ગયા છો કે આ માનો કે અહીંયા આપણે લઈએ છીએ આ પહેલી કક્ષા. તો પહેલી કક્ષામાં તમને ખ્યાલ છે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. અહીંયા 2 આપણે E દર્શાવી દઈએ. બંને ઇલેક્ટ્રોન છે આમ ભ્રમણ કરતા હોય છે. ત્યારબાદ ટોટલ આપણે 6 ઇલેક્ટ્રોન સમાવવાના છે. તો બાકીના ઇલેક્ટ્રોન છે એના પછીની કક્ષામાં હશે. તો યાદ રાખજો, અને તમે આનો અભ્યાસ પણ કરી ગયા છો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, અહીં આપણે લખતા જઈએ છીએ કક્ષા પહેલી, એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ત્યારબાદ બીજી કક્ષા છે, બાકીના ઇલેક્ટ્રોન છે અહીંયા આપણે લઈએ બીજી કક્ષામાં. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન છે એમાંથી 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં. ત્યારબાદ બાકીના ઇલેક્ટ્રોન જે 4 વધશે એના પછીની બીજી કક્ષામાં ગોઠવાયેલા હશે. તો કક્ષા 2માં અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, પણ કક્ષા 2માં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કક્ષા 1માં 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકશે. ત્રીજો ઇલેક્ટ્રોન આમાં સમાઈ શકતો નથી. ત્રીજા ઇલેક્ટ્રોનને આપણે ભરવું હોય તો એના પછીની બીજી કક્ષામાં જવા દેવો પડશે. તો કક્ષા 1માં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ત્યારબાદ કક્ષા 2માં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન છે સમાઈ શકે છે. ત્યારબાદ એમાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. ત્યારબાદ ઇલેક્ટ્રોન છે એના પછીની કક્ષામાં છે જતો રહેશે. હવે આપણે 10 નંબરનું તત્વ નિયોન વિશે વાત કરીએ. તો નિયોનની સંજ્ઞા છે Ne. તો નિયોન છે એમાં પ્રોટોનની સંખ્યા 10 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એટલી જ હશે, 10. તો અહીંયા આપણે લઈએ કે આ નિયોનનું કેન્દ્ર છે, તો એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવેલા હશે. એ પ્રોટોન ન્યુટ્રોન કેન્દ્રમાં ગોઠવાયેલા હોય છે. મેઇન મહત્વનો ઇલેક્ટ્રોન છે 10 ઇલેક્ટ્રોન. તો 10 ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે એમાં પહેલી કક્ષા છે, આપણે વાત કરી કે પહેલી કક્ષા છે એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન. તો 10માંથી 2 ઇલેક્ટ્રોન છે આપણે પ્રથમ કક્ષાની અંદર ગોઠવી દેવાના થશે. ચલો, ત્યારબાદ જે બાકી હવે અહીંયા 8 ઇલેક્ટ્રોન વધશે એ બીજી કક્ષાની અંદર ગોઠવાશે. 10માંથી આપણે અહીંયા 2 ગોઠવી દીધા છે, તો બાકી 8 વધશે. તો તમને ખ્યાલ છે કે બીજી કક્ષા છે એની અંદર વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે, અને અહીંયા છે પણ 8 ઇલેક્ટ્રોન. તો આપણે અહીંયા 8 ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. આઠ ઇલેક્ટ્રોન. તો અહીંયા જે કક્ષા છે એમાં 2 કક્ષા નિયોન છે એની અંદર આ 2 કક્ષા, પ્રથમ કક્ષા અને બીજી કક્ષા, 2 જ કક્ષા છે. અને તમે જુઓ છો કે બંને કક્ષા છે પૂર્ણ ભરાયેલી છે. એમાં પહેલી કક્ષા છે એ તો પૂર્ણ હશે જ, કારણ કે 2 કરતાં વધુ ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષા પૂર્ણ થયા પછી જ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગોઠવાય છે. તો અહીંયા બીજી કક્ષા છે એ પૂર્ણ ભરાયેલી છે નિયોનની અંદર.
તો નિયોનમાં ઇલેક્ટ્રોન હવે બીજી કક્ષામાં ઘટતા પણ નથી અને બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ એનાથી વધારે પણ નથી, એટલે કે પૂરા ઇલેક્ટ્રોન છે. બીજી કક્ષામાં જે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલા જ ઇલેક્ટ્રોન અહીંયા નિયોનમાં આવેલા છે, એટલે નિયોન છે એને નિષ્ક્રિય તત્વ કહેવામાં આવે છે, અથવા આપણે એને ઉમદા તત્વ કહેશું. નિષ્ક્રિય એટલા માટે છે કારણ કે એની બહારની કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી છે, એમાં વધારે ઇલેક્ટ્રોન પણ નથી અને ઓછા પણ નથી. જ્યારે અહીંયા તમે જુઓ છો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાવા જોઈએ, પરંતુ અહીંયા 2 ઇલેક્ટ્રોન નથી, એક જ છે. તો હાઇડ્રોજન નિષ્ક્રિય નથી કારણ કે એને હજી ઇલેક્ટ્રોનની ઘટ છે. તો પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે એ ભરાયેલા હોવા જોઈએ જો નિષ્ક્રિય થવું હોય તો, પણ હાઇડ્રોજનમાં એક જ છે એટલે હાઇડ્રોજનને હજી 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલા માટે એ નિષ્ક્રિય નથી. જ્યારે આપણે હાઇડ્રોજન પછીનું બીજું તત્વ લઈએ હિલિયમ, તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, તો એની અંદર પ્રોટોનની સંખ્યા 2 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એમાં 2 છે અને ન્યુટ્રોન પણ 2 છે. તો આપણે લઈએ કેન્દ્ર છે, કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા 2 છે અને ન્યુટ્રોન પણ 2 હશે. તો મેઇન અહીંયા આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો 2 ઇલેક્ટ્રોન છે તો સૌપ્રથમ તો એ પહેલી કક્ષામાં જ ગોઠવાશે. તો પહેલી કક્ષામાં વધુમાં વધુ તમને ખ્યાલ છે કે 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે અને હિલિયમ પાસે છે પણ 2 જ ઇલેક્ટ્રોન. તો એની પ્રથમ કક્ષા છે એ પૂર્ણ ભરાઈ ગઈ, હવે એનાથી વધારે ઇલેક્ટ્રોન નથી. તો પહેલી કે છેલ્લી, હિલિયમ માટે આ પહેલી કક્ષા કહેશો કે છેલ્લી કક્ષા એ પૂર્ણ ભરાયેલી છે, તો હિલિયમ છે નિષ્ક્રિય તત્વ થશે. તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 2, ત્રીજીમાં પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં પણ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો તમારે છેલ્લી કક્ષા જોવાની છે કે આ હાઇડ્રોજનની છેલ્લી કક્ષા છે એ એની પહેલી કક્ષા છે, એમાં 2 ઇલેક્ટ્રોન નથી તો એ નિષ્ક્રિય છે. આ હિલિયમની છેલ્લી કક્ષા કે પહેલી એમાં 2 છે તો એ નિષ્ક્રિય તત્વ થશે. જ્યારે આ કાર્બન છે એની છેલ્લી કક્ષા બીજી કક્ષા થશે, એમાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એની જગ્યાએ તમે જુઓ છો 4 જ છે, તો કાર્બન નિષ્ક્રિય તત્વ નથી. એવી જ રીતે નિયોન છે એની છેલ્લી કક્ષા છે એ બીજી કક્ષા છે અને એમાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, તો એમાં 8 ઇલેક્ટ્રોન છે તો નિયોન છે એ નિષ્ક્રિય તત્વ બનશે અથવા તો ઉમદા તત્વ બનશે. આ જ રીતે કોઈ પણ તત્વની જ્યારે બાહ્યતમ કક્ષા છે એ પૂર્ણ ભરાયેલી હોય તો એ તત્વ છે એ નિષ્ક્રિય તત્વ બનશે. હવે આગળ ઉપર આપણે આ જે જુદા જુદા તત્વો છે એ પોતાની બાહ્યતમ કક્ષા કઈ રીતે પૂર્ણ કરે છે, દરેક તત્વ છે એને નિષ્ક્રિય તત્વ જેવું બનવું છે, એટલે બધાને પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવી છે, તો એ કઈ રીતે કરી શકશે એના વિશે અભ્યાસ આપણે આગળ ઉપર કરીશું.